ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું આવી ગયો છું નિશ્ચાયકમાં 4.1 અને 4.2 પત્યા પછી 4.3 અને એનો ટોપિક એટલે નિશ્ચાયકનું ક્ષેત્રફળ લઈને. હવે નિશ્ચાયકના ક્ષેત્રફળમાં આપણે એટલે ટૂંકમાં અગાઉના એક્ઝામ્પલ જે 4.2 માં ગણ્યા છે 4.2 ના એક્ઝામ્પલ તમને ફાવ્યા હશે એવી આશા રાખું છું. નથી ફાવ્યા તો એનું રિવિઝન ફરતી કરવાના છે ત્યારે મને કોમેન્ટ બોક્સમાં લખી નાખજો એટલે ખ્યાલ આવી જાય કે કયા એક્ઝામ્પલ નથી આવડે. અત્યારે નિશ્ચાયકના ક્ષેત્રફળની નોર્મલ થિયરી જોઈએ. લગભગ આજે ખાસું આઈડિયો આખો ટોપિક પતાવી દઈશું. આનો 4.3 ના એક્ઝામ્પલ પણ પતાવી દઈશું. બરોબર છે. હવે નિશ્ચાયકના ક્ષેત્રફળમાં સૌથી પહેલા તો આપણે જે 10મા ધોરણમાં ભણ્યા હતા કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ યામ પદ્ધતિની મદદથી કેવી રીતે શોધી શકાય. ધારો કે ત્રણ યામ આપેલા હોય શિરોબિંદુના x1 y1 x2 y2 x3 y3, તો આ ત્રણ યામની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે એક સૂત્ર હતું. ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 y2 y3 plus x2 y3 y1 plus x3 y1 y2. આ સૂત્ર યાદ હોવું જોઈએ દરેક વિદ્યાર્થીને. અને આ સૂત્ર ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે નિશ્ચાયકની મદદથી આપણે, તો ધારો કે ત્રણ શિરોબિંદુ છે તો એના નિશ્ચાયકની સ્વરૂપે આપણે લખવું હોય તો આપણે એનો નિશ્ચાયક ડેલ્ટા કેવી રીતે લખી શકાય કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ બતાવે છે. તો 1/2 નિશ્ચાયકમાં ત્રણ બિંદુઓ x1 y1 x2 y2 x3 y3 આ રીતે લખવાના અને એક કોલમ 1 1 1 ની આ નિશ્ચાયકની વેલ્યુ થાય છે ત્રિકોણના નિશ્ચાયકની ક્ષેત્રફળ માટે. બરોબર છે. તો ક્ષેત્રફળ શોધવા માટેનો એક મેથડ છે અને એમાં ડેલ્ટા બરાબર 1/2 અને આ નિશ્ચાયક છે અને એમાં શિરોબિંદુના યામ અહીંયા લખેલા છે. હવે આમાં ત્રણ કન્ડિશન મેઈન ધ્યાનમાં રાખવાની એ છે કે નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા આપણે જ્યારે 10મા ધોરણમાં વાત કરી હતી ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય, ધન જ હોય છે. એટલા માટે અહીંયા માનાંક લગાવેલું છે. તો જ્યારે પણ નિશ્ચાયકની વેલ્યુ શોધી અને એવા કોએફિશિયન્ટ હોય કે નિશ્ચાયકની વેલ્યુ માઈનસમાં આપે તો આપણે ત્યારે આને નિશ્ચાયકની નિરપેક્ષ વેલ્યુ કરી અને પ્લસ વેલ્યુ લઈ લઈશું. તો નિશ્ચાયકની હંમેશા પ્લસ વેલ્યુ મળશે. બરોબર છે. ત્રિકોણના ક્ષેત્રફળનો નિશ્ચાયક કેવો લેવાનો છે, પોઝિટિવ. પણ જો આપણને કોઈ રકમમાં ક્ષેત્રફળ આપેલું હોય, ક્ષેત્રફળ આપેલ હોય તો શું કરવાનું છે, તો એક ક્ષેત્રફળની ધન અને ઋણ બંને વેલ્યુ પ્લસ અને માઈનસ કિંમત લઈ શિરોબિંદુ શોધવાના છે. આ ધ્યાનમાં રહે. બરોબર છે. ક્ષેત્રફળ ધારો કે કોઈ ડેલ્ટા બરાબર અહીંયા 5 આપી દીધા હોય તો આપણે શું કરવાનું, તો ડેલ્ટાની જે કોએફિશિયન્ટ લખો છો એના બરાબર +or -5 લખવું પડશે. કારણ કે ધન પણ હોય છે અને ઋણ પણ હોય છે, કારણ કે મોડ્યુલસ એ વખતે કાઢી નાખીએ છીએ ક્ષેત્રફળમાં. એ એક્ઝામ્પલમાં ભણીશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. અત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ રીતે આપણે એને લખી શકીએ છીએ. બરોબર છે. હવે સીધું 4.3 નો ટોપિક અને 4.3 કાઢો એક્ઝામ્પલ ગણવાનું ચાલુ કરીએ આપણે. તો સૌથી કયો એક્ઝામ્પલ દેખાય છે પહેલા ક્વેશ્ચનમાં, પહેલા ત્રણમાંથી સારો? એ જ એક્ઝામ્પલ ગણવાનું ચાલુ કરીશું. ધારો કે ત્રીજો એક્ઝામ્પલ ગણીએ -2 -3 3 2 અને -1 -8 છે. બરોબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેની ઓરિજિનલ જે મેથડ છે એ આપણે કેવી રીતે ગણશું, તો કે આને સૌથી પહેલા ડેલ્ટા સ્વરૂપે લખી 1/2 નિશ્ચાયકમાં આપણે નિશ્ચાયકનું પહેલા તો લખી નાખીએ x1 y1 x2 y2 x3 y3 1 1 1
બરોબર છે. હવે શું કરશું તો કે વેલ્યુ મૂકો કોફિશિયન્ટ ની, તો શું છે -2 -3 3 2 -1 -8. બરોબર છે. હવે આની વેલ્યુ શોધવામાં આવે તો શું આવશે તો કે 1/2 ઓલરેડી છે, -2 મૂકીએ, -2 મૂકીએ તો શું થાય છે કે 2 -8 થશે એટલે માઈનસ માઈનસ પ્લસ 8 લઈશું. પછી -3 છે પણ -3 લેવો જોઈએ આપણે અને વેલ્યુ મૂકશું અહીંયા -3 માટે 3 + 1. અહીંયા માઈનસ માઈનસ 1 થાય એટલે +1 લીધેલું છે અને એના પછી કોએફિશિયન્ટ આવે છે 1. અહીંયા બીજામાં જુઓ પહેલામાં માઈનસ ની નિશાની રાખી છે, અહીંયા ઓરિજિનલી જે પેલું આપણે સહઅવયવ માટે શીખ્યા હતા કે કયો ઘટક છે તો કે 1 2 ઘટક માટે 2 + 1 એટલે 3 ઓડ ઘટક આવે છે એટલે અહીંયા માઈનસ લીધેલું છે, ધ્યાન રહે. એટલે આપણે ખાલી વાત કરેલી હતી કે આ ચાર ઘટકો માટે માઈનસ લેવાનું થશે કારણ કે અહીંયા ઓડ આવે છે બધા. બરોબર છે. 1 કોએફિશિયન્ટ આવ્યો 8 તરી -24 -2. બરોબર છે. આની વેલ્યુ શોધવામાં આવે તો 1/2 8 ને 2 10 10 2 -20 માઈનસ માઈનસ પ્લસ 3 થાય છે 4 તરી +12. અહીંયા થશે -22 વેલ્યુ -22 * 1 -22. બરોબર છે. ચલો માઈનસ વાળા પહેલા કરીએ તો 42 થાય છે અને 42 માંથી બહાર કાઢવામાં આવે તો 30 આન્સર આપે છે પણ કેવું માઈનસ માં 30 તો -30/2 એટલે કે -15 વેલ્યુ. પણ નિશ્ચાયકમાં કિંમત મૂકો તો શું આવે છે તો નિશ્ચાયકમાં કિંમત મૂકી અને આપણે 15 વેલ્યુ લઈ દઈએ. જોઈ લેજો એકવાર ક્યાંય ભૂલ દેખાય છે તમને. બરોબર છે. યસ એટલે 15 વેલ્યુ લઈશું આપણે. હવે આગળ શું કરવાનું છે 1 મિનિટ જોઈ લઈએ. પહેલા તો બુક ખોલો એકવાર અને 4.3 માં જે એક્ઝામ્પલ છે એમાંથી કયા એક્ઝામ્પલ આપણે ગણવા જેવા છે અને એમાં શું શું ફેરફાર કરીશું આપણે. બરોબર છે. તો એમાં એ એક્ઝામ્પલ જોવામાં આવે તો કયો એક્ઝામ્પલ ગણવાનો છે આપણે તો સૌથી પહેલા નિશ્ચય. હવે બીજો એક્ઝામ્પલ સાબિત કરવા વાળો ગણીએ અને અહીં વેલ્યુ પુટ કરીએ તો શું આવે છે જોઈએ 1 મિનિટ. ચલો તો બીજો એક્ઝામ્પલ શું છે આપણો ચલો a નો કોએફિશિયન્ટ આપે છે a b + c, પછી b આપ્યો છે b અને c + a અને c નો કોએફિશિયન્ટ આપ્યો છે c અને a + b. બરાબર છે. અને સમરેખ છે એવું પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ કોલિનિયર એટલે કે સમરેખ છે. તો સમરેખ પ્રૂવ કરવા માટે આમાં કરવું શું પડે તો કે જે નિશ્ચાયકમાં એક લોજિક આપણને યાદ હતું કે જ્યારે 10મા ધોરણમાં સમરેખના દાખલા પૂછવામાં આવતા હતા યામ પદ્ધતિમાં તો આપણે કરતા હતા શું તો કે ત્રણે ત્રણ બિંદુ આપેલા છે અને એનો સમરેખ બતાવવા છે તો રેખા ઉપરના બિંદુ ધારો કે હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે સમરેખ હોય તો એક જ લાઈનમાં કોલિનિયર હોય તેનો મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે તો આપણે ક્ષેત્રફળની જે નિશ્ચાયકની વેલ્યુ પુટ કરીએ એના = 0 મળી જાય આપણને તો ખ્યાલ આવી જશે કે સમરેખ છે. હવે આના ડેલ્ટા સ્વરૂપે લખીએ તો ડેલ્ટા = 1/2 શું થવાનું છે તો કે a b + c b c + a અને c a + b. અહીંયા 1 1 1 ઓલરેડી છે. ખ્યાલ આવી ગયો. હવે શું કરશું તો કે 1/2 કંઈક નિશ્ચાયકની મદદથી આડાઅવળી કરો અને કંઈક સારું કંઈ આવે એવું છે તો કોલમ મેટ્રિક્સનો ઉપયોગ કરીએ અને શું કરીએ આમાં કન્ડિશન મૂકવાય તો કે c1 ને કન્વર્ટ કરીએ અને c1 + c2 કરી દઈએ તો શું થાય તો કે 1/2 c1 એટલે પહેલી કોલમ કન્વર્ટ કરી અને આ બેનો સરવાળો. તો આ બેનો સરવાળો શું થાય abc bca. બરાબર છે. એટલે abc અહીંયા પણ abc
ખ્યાલ આવી ગયો? અહીંયા શું થશે? b + c c + a + b 1 1 1 ખ્યાલ આવવો જોઈએ. હવે શું કરશું કે 1/2 અહીંયા abc ઓલરેડી આપણે જો કોમન કાઢી નાખવામાં આવે a + b + c જો બહાર લઈ લઉં તો અહીંયા શું વધશે? 1 1 1 b + c c + a + b 1 1 1 ખ્યાલ આવે છે? બે કોલમ જો સરખી આવી જાય તો કાલના ગુણધર્મો પ્રમાણે નિશ્ચાયકની કિંમત શું આવવાની છે? તો 0. એનો મતલબ કે 0 * સમ મલ્ટીપ્લાય કરો તો આન્સર તો 0 આવવાનો છે. એનો મતલબ કે આપણો ડિટર્મિનન્ટ 0 મળે છે. એનો મતલબ કે સમરેખ છે. ખ્યાલ આવવો જોઈએ. એકદમ સિમ્પલ અને સારી પદ્ધતિથી લખી શકો તમે આને. એના પછી k ની વેલ્યુ શોધવા માટેના એક્ઝામ્પલ છે. તો એમાં આપણે શું કરીશું? તો પહેલો એક્ઝામ્પલ ગણીએ અને બીજું તમને આપીશું હોમવર્ક માટે. તો પહેલા એક્ઝામ્પલમાં શું થાય એમ જોઈ લો એકવાર. ઝડપથી ગણીશું આપણે. પહેલો એક્ઝામ્પલ કોએફિશિયન્ટ છે k0 4 0 અને 0 2 બરોબર છે. અને આના માટે k શોધવા માટે આપણને એરિયા ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 4 આપેલું છે. આ એક્ઝામ્પલ જે આગળ થિયરીમાં વાત કરતા હતા જે પ્રોબ્લેમ આવતો હતો ને એની વાત કરવાની છે. કરશું શું આમાં? તો કે આપણે ડેલ્ટાની વેલ્યુ ડિટર્મિનન્ટ = 1/2 નિશ્ચાયકમાં લખીએ તો આપણને ખબર છે સૂત્ર એટલે વારંવાર નહીં લખવાનું, તમારે એક્ઝામમાં લખવું પડશે x1 x2 x1 y1 વાળું. આપણે ડાયરેક્ટ નથી લખતા, ડાયરેક્ટ વેલ્યુ મૂકીએ કે 0 1 4 0 1 0 2 1 બરોબર છે. અહીંયા ડિટર્મિનન્ટની વેલ્યુ આવે નિશ્ચાયકની ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? ડિટર્મિનન્ટ 4 આપ્યું છે. તો આપણે શું કરીશું? તો કે આમ તો પોઝિટિવ જ કિંમત આપે છે પણ જો આપણે ડિટર્મિનન્ટમાં મોડ્યુલસ તો લેતા જ નથી એટલે ક્ષેત્રફળની વેલ્યુ નેગેટિવ આવતી હોય તો પણ આપણે મોડ્યુલસ લઈને આ પ્લસ આવ્યો એવું બની શકે. તો આપણે કરીશું શું? અહીંયા +or -4 લઈ લઈશું. ખ્યાલ આવે છે? તો હવે શું થશે? તો આની વેલ્યુ શોધો 1/2. અહીંયા ધારો કે આ બે આ કોલમમાં બીજી કોલમમાં આ બે ઘટક 0 છે એટલે બે માટે ડાયરેક્ટ શોધી નાખીને આન્સર આપશે. તો બે માટે શું થશે? તો કે 1 * k એટલે k -4 * 1 એટલે 4 ખ્યાલ આવે અને ઇક્વલ ટુ +or -4 બરોબર. 2 2 કેન્સલ આઉટ કરું k - 4 ઇક્વલ ટુ +or -4 એનો મતલબ કે k -4 ઇક્વલ ટુ 0 or k -4 ઇક્વલ ટુ +4 અથવા -4. જો +4 લેવામાં આવે આ બાજુ આવે k ઇક્વલ ટુ 8 આવે છે અને જો -4 લઈએ આ બાજુ આવે તો k ઇક્વલ ટુ 0 આવે છે. બે વેલ્યુ મળે છે k ની. ધ્યાન રહે. સિમ્પલી એક્ઝામ્પલ હતો આ જ રીતે બીજો એક્ઝામ્પલ તમે જાતે ગણી લેશો બરોબર છે. ચોથા એક્ઝામ્પલમાં પણ પહેલો એક્ઝામ્પલ હું ગણી, ચોથામાં બીજો તમે ગણજો. શું કરાયું છે ચોથામાં? તો આપણે ઝડપથી ગણવાનો પ્રયત્ન કરીએ. ચોથો એક્ઝામ્પલ નિશ્ચાયકનો ઉપયોગ કરવાનો છે. પેટર્ન શું છે? તો નિશ્ચાયકનો ઉપયોગ કરવાનો. બે કોએફિશિયન્ટ આપ્યા છે. શું છે? 1 2 and 3 6 બરોબર છે. યસ. અને ને જોડતી રેખાનું સમીકરણ. આ બે બિંદુઓને જોડતી રેખા વચ્ચેવાળી નું સમીકરણ શોધવાનું છે. ચલો શું કરીશું આપણે? તો રેખાનું સમીકરણ શોધવા માટે એક સરસ મજાની ટ્રીક આપણી પાસે છે. આપણે સૌથી પહેલા શું કરશે? તો ધારો કે કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ x અને y તરીકે અને એ બિંદુ આ રેખા ઉપર જ લઈએ કારણ કે રેખાનું સમીકરણ. ધારો કે કોઈ ત્રીજું કોઈ બિંદુ ધારો કે આ રેખા ઉપરના બિંદુ હોય તો ધારો કે x અને y કરીને કોઈ p બિંદુ લઈ લેવામાં આવે જે રેખા પર આવેલ અને જો આ બિંદુ રેખા ઉપર આવેલો હોય શેનાથી બનતી? તો કે આ બે બિંદુઓથી બનતી રેખા ઉપર આ બિંદુ આવેલું હોય તો એનો મતલબ કે સમરેખ બિંદુ થવાના અને સમરેખ બિંદુ થવાના તો આનો જે નિશ્ચાયકની વેલ્યુ મળવાની છે ત્રિકોણના ક્ષેત્રફળની એ 0 આવવાની છે.
તો હવે એ 0 પુટ કરી અને ડાયરેક્ટ કોએફિશિયન્ટ ની વેલ્યુ મૂકીએ અને x અને y ડિટરમાઇન કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું આવવાનું છે 1/2 ડેલ્ટા ઇક્વલ ટુ ચલો અહીંયા 1 2 3 6 x y 1 1 1 ડિટરમિનન્ટ ઇક્વલ ટુ કેટલો લેવાનો છે 0 લેવાનો છે ખ્યાલ આવી ગયો હવે આનો ડિટરમિનન્ટ શોધો કેવી મજા આવે છે 1/2 ઓલરેડી લખવાના છે x થી ચાલુ કરીએ તો x મૂકશું શું આવશે 2 - 6 અહીંયા માઈનસ y લેવો પડશે આપણે ઓડ ચલો અહીંયા શું થશે 1 - 3 પ્લસ z લઈશું સોરી 1 છે 6 - 6 યસ 0 આવવાનો છે ઇક્વલ ટુ 0 બતાઈએ તો 1/2 માઈનસ 4x કહેવાય આને કેવું કહેવાય -2 આવશે માઈનસ માઈનસ પ્લસ 2y કહેવાય અને પ્લસ અહીંયા 0 છે એટલે 0 લખવાની જરૂર નથી ઇક્વલ ટુ 0 બરોબર છે 2 કોમન લઈ લો આમાંથી અને 2 2 ઉડાડો તો અહીંયા વધે છે શું -2x y ઇક્વલ ટુ 0 આ ઇક્વેશન મળ્યું એને આપણે લાઈનનું ઇક્વેશન રેખાનું ઇક્વેશન કહીશું ખ્યાલ આવો જોઈએ અથવા તો 2x y લખી નાખો જે ફાવે બરોબર એટલે નિશ્ચય એકદમ નોર્મલ અને ઈઝી એક્ઝામ્પલ છે અને પૂછાય પણ છે એટલે ધ્યાન રાખજો એના પછી પાંચમો ક્વેશ્ચન શું કહે છે તો બી સિમ્પલ છે ડાયરેક્ટ જ હું ધારો કે બહુ શું કરશું આ એક્ઝામ્પલ માં કોએફિશિયન્ટ આપેલા છે અને ક્ષેત્રફળ 35 આપેલું છે લખીએ ચલો ગણી નાખો તો અહીંયા 2 - 6 5 4 k4 બરોબર છે ક્ષેત્રફળ એરિયા કેટલું આપે છે 35 ચોરસ એકમ k ની વેલ્યુ શોધવાની છે ચલો કોએફિશિયન્ટ મારીએ ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 મોડ્યુલસ મીન્સ કે નિશ્ચાયકમાં 2 - 6 5 4 k4 2 - 6 5 4 k4 1 1 1 ક્લિયર છે અને ઇક્વલ ટુ આપણે શું લઈશું 35 પણ ધ્યાન રહે કે જ્યારે જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય આની વેલ્યુ નિશ્ચયકની શોધવાની હોય તો આપણે તો આ ઓલરેડી પોઝિટિવ લઈ લીધું છે પણ આ નિશ્ચયકની વેલ્યુ માઈનસ માટે પણ મળે પ્લસ માટે પણ મળે એટલે અહીંયા આપણે પ્લસ ઓર માઈનસ ફરજિયાતપણે લેવું પડે બરોબર છે હવે શું કરશું તો કે સીધો આ 1/2 જે પેલી બાદ લાઈન 70 કરી દઈએ પ્લસ ઓર માઈનસ માં અને આની વેલ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ બરોબર છે આની વેલ્યુ કેવી રીતે મળશે તો ધારો કે હું 2 લઈ લઉં તો અહીંયા શું થશે 4 - 4 -6 છે પણ -6 લેવું પડે ઓડ આવ્યું અને 5 - k લેવાય 5 - k પ્લસ 1 લઈએ અને 20 - 4k 5 ચોક 20 - 4k ની વેલ્યુ મૂકી અને પ્લસ ઓર માઈનસ અહીંયા 70 વેલ્યુ લઈ લઈએ આ 1/2 તો અહીંયા ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દે ચિંતા ના રહે આ તો ઘટક 4 - 4 0 0 થવાનો માઈનસ પ્લસ 6 મલ્ટીપ્લાય કરું પ્લસ 6 અંદર 6 × 5 30 -6k અહીંયા પ્લસ 20 -4k અને ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 70 -10k પ્લસ 50 પ્લસ ઓર માઈનસ 70 10 લઈ લઉં તો શું થઈ જશે -k પ્લસ 5 ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 7 એકવાર પ્લસ લઈ લઉં છું -k પ્લસ 5 ઇક્વલ ટુ 7 और -k प्लस 5 इक्वल टू -7 तो k પહેલી બાર લઈ લઉં 7 આ બાજુ લાવું k બરાબર -2 આવે છે અહીંયા k પહેલી બાર લઉં 7 પહેલી બાજુ લઈ જાઉં -7 7 ને 5 12 ઇક્વલ ટુ k બે વેલ્યુ મળે છે k ની -2 and 12 બરોબર છે તો આ બે વેલ્યુ એ આપણે k ની વેલ્યુ લખી શકીએ ઓપ્શનમાં જોઈ લો આવે છે યસ આવે છે ચલો આ પહેલું 4.3 તો સટાસટ પતાઈ દીધું છે એના પછી 4.4 માટે ગણવાનો પ્રયત્ન કરીશું 4.4 એટલે શું આવે છે
તો એની થિયરી લગભગ પહેલા લેક્ચરમાં આપણે થોડી ઘણી ચલાવીએ, સીધી રીતે ખાલી વાત કરી દઈએ તો શું હતું તો કે ઉપનિશ્ચાયક ચલાવ્યો હતો અને સહઅવયવ શ્રેણિક ચલાવ્યું હતું. તો ઉપનિશ્ચાયકમાં શું આવતું હતું તો ઉપનિશ્ચાયકમાં આપણે જે ઘટક લઈએ 2x2 હોય કે 3x3 હોય તો એના સિવાયના એટલે એની રો અને કોલમ બાદ કરીને જે ઘટક વધે છે એનો ડિટર્મિનન્ટ આપણે મૂકી દેતા હતા, બરોબર છે. એટલે ઉપનિશ્ચાયક ધારો કે મારે a11 a12 13 21 22 23 31 32 33 આનો નિશ્ચયાક અને આમાં કોઈ ઘટક લઈ લઉં અને એનો ઉપનિશ્ચયાક શોધવો હોય તો શું કરું તો કે a22 શોધવા છે તો શું કરાય a22 માટે આ રો અને કોલમ બાદ કરી દો તો મળે શું a11 into a33 minus a13 into a31 સિમ્પલ છે. જો આ જ ઘટક આ ઉપનિશ્ચાયકની વાત થઈ અને એને આપણે શેના બરાબર લખીશું માઇનર m22 તરીકે. જો આ જ વસ્તુનો સહઅવયવ શોધવાનો કીધો હોત તો આપણે પહેલા લેક્ચરમાં વાત કરી દીધો અને એને a વડે દર્શાવીશું. સહઅવયવ શોધવા માટે જેણે આ લેક્ચર નથી લીધો પહેલો તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને અથવા તો સબસ્ક્રાઇબ કરીને આ જેટલું છે એના લિસ્ટમાં જઈ મારા વિડિયોમાં જે પાર્ટ 1 વાળો વિડિયો છે અને એમાં મેં થિયરીની ચર્ચા કરી હતી કે મેટ્રિક્સની જે આ શોધાય છે કેવી રીતે 3x3 તો 3x3 ડિટર્મિનન્ટ શોધવા માટેની મેથડમાં આપણે આ બેનો ઉપયોગ કર્યા વગર એનું શોધાતું નહોતું એટલે એની ચર્ચા કરેલી છે. આમાં ખાલી શું ફેરફાર કરવાનો છે તો માત્ર જે ઘટક હોય એને -1 ના ઘાતમાં લખી 2 + 2 બરોબર છે. અને અહીંયા શું છે m22 જે આ વેલ્યુ આવે એ વેલ્યુ અહીંયા નાખવાની એટલે સહઅવયવ મળી જાય. ખ્યાલ આવ્યો બરોબર છે. આના એક્ઝામ્પલ ગણશું તો તમને વધુ ખ્યાલ આવશે. આ થિયરી ખાલી એકવાર ચલાવી લીધી રિવિઝન માટે જોઈ લઈએ અને પછી સીધા જ આના એક્ઝામ્પલમાં ઉતરી જઈએ. તો સૌથી પહેલા થોડી થિયરી હજી વધારે જોવી હોય તો આપણે ડિટર્મિનન્ટ શોધવા માટેનું આ થોડુંક લખી નાખ્યું હોય તો ભૂસી નાખીએ. ડિટર્મિનન્ટ શોધવા માટે એક વસ્તુ લાયા ડિરેક્ટલી. તો આપણે શું શોધીએ છે તો કે આપણને આવું યાદ હતું એવું મેં પ્રૂવ કરાવ્યું a11 a11 પ્લસ a12 a12 અને પ્લસ a13 ઇક્વલ ટુ ડેલ્ટા એટલે કે ડિટર્મિનન્ટ. કેમ આવું તો કે આ 1 1 છે a11 તો એની રો અને કોલમ દબાઈ અને 1 + 1 એટલે 2 એટલે પ્લસ ઘાતમાં આનો અને આનો ડિટર્મિનન્ટ અહીંયા લખવાનો. પછી આના માટે આનો નાનો ડિટર્મિનન્ટ અહીંયા લખવાનો a12 ના કોએફિશિયન્ટમાં અને a13 ના કોએફિશિયન્ટમાં આનો નાનો ડિટર્મિનન્ટ. એટલે ઓલરેડી એ શું શોધીએ છે આપણી નિશ્ચયાક શોધવાની 3x3 ની મેથડ છે, બરોબર છે. પણ જો આ કોએફિશિયન્ટ અહીંયા ધ્યાન રાખો પેટર્ન જુઓ સેમ છે. આમાં ચેન્જીસ કરી દેવામાં આવે ને તો તકલીફ પડી જાય. શું થાય છે જુઓ, ધારો કે હું લખું a11 અને અહીંયા લખું a21, અહીંયા લખું a12 અને અહીંયા લખું a22, અહીંયા લખું a13 અને અહીંયા લખું a23. પછી શું વેલ્યુ આપશે તો આ વેલ્યુ હંમેશા માટે 0 જ આપે, બરોબર. આના પ્રૂફમાં જવું હોય તો કદાચ જઈ શકીએ છીએ આપણે, લગભગ જરૂર નથી લાગતી. પણ આ ખાસ ધ્યાન રાખજો કે જો પેટર્ન આવે છે તો એની વેલ્યુ ડેલ્ટા રાખશું એટલે કે ડિટર્મિનન્ટ જે નિશ્ચયાક શોધીએ છે. અને જો નથી આવતી અલગ પેટર્ન આવે છે તો શું કરશું તો કે એનું નિશ્ચયાક હંમેશા 0 જ આવશે. કેમ એવું થાય છે તો કદાચ વાત કરવી ચલો કરી દઈએ. તો ધારો કે a11 1 2 એટલે શું થાય -1 ની 2 + 1 એટલે 3 ઘાત એટલે માઈનસ થશે. એટલે અહીંયા માઈનસ લખું છું ડાયરેક્ટ -1 ઇન્ટુ આનો નિશ્ચયાક આપણે કેવી રીતે લખાય તો 2 1 એટલે શું છે આ રહ્યું તો કે a12 a13 બરોબર. અહીંયા શું આવશે a32 a33. ખ્યાલ આવી ગયો. પછી શું તો કે પછી a12 મૂકીએ a12 માટે અને અહીંયા જે a22 તો a22 માટેનો આપણો કોએફિશિયન્ટ શું મળે 1 1 1 3. અહીંયા શું મળશે a31 a33 31 33 બરોબર છે.
પછી પણ અહીંયા ધ્યાન રાખજો કોએફિશિયન્ટ માં આપણે રહી ગયું અહીંયા -1 + 1 2 + 1 3 2 + 2 4 થતું હતું એટલે -1 ની ઘાત 2 + 1 4 એટલે પોઝિટિવ લઈ લીધું છે ડાયરેક્ટ અહીંયા પાછું 1 + 3 નિશ્ચાયકમાં અહીંયા 2 અને 3 5 થાય એટલે માઈનસ મૂકું ચલો અહીંયા ડાયરેક્ટ અહીંયા માઈનસ લખી નાખું જગ્યા ઓછી છે નિશ્ચાયકની વેલ્યુ શું થશે તો કે 2 3 માટે 1 1 1 2 3 1 3 2 હવે શું થાય છે તો કે આને હું નિશ્ચાયક સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરું તો શું થશે ધ્યાન રાખજો તો કે પહેલું a11 બરોબર એક જ નિશ્ચાયકમાં કન્વર્ટ કરી દઈએ a11 લખું તો a11 લખાયા પછી આ બે ઘટક ક્યાં આવવા જોઈએ તો કે અહીંયા આવવા જોઈએ a12 a13 a32 a33 બરોબર પછી આ લો a12 તો એ ઘટક ક્યાં આવશે તો કે a11 a12 એટલે આ નહીં લેવાની આ નહીં લેવાની અહીંયા અને અહીંયા તો a11 a13 આવી ગયું a31 અને a33 બરોબર છે અને a13 માટે લઈ લો તો એના માટે 1 1 1 2 1 1 1 2 અને 3 1 3 2 3 1 3 2 આ અહીંયા પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આ રો અને આ રો ના બધા જ ઘટકો સેમ આવી ગયા અને જો સેમ રો હોય તો નિશ્ચય હંમેશા 0 આવે એટલે 0 લઈએ ધ્યાન આવવું જોઈએ બરોબર છે એના પછી આગળનો ટોપિક લઈ લઈએ દાખલા ગણવાના ચાલુ કરશું ડાયરેક્ટ શું કરશું એટલે ધ્યાનમાં રહે કે આની જો વેલ્યુ પેટર્ન સેમ છે તો ડેલ્ટા લખવાનો છે પેટર્ન બદલાય છે તો ડિટરમિનન્ટ 0 આવે છે ડાયરેક્ટલી તમને સમજાવી દઉં અને ધારો કે ક્વેશ્ચન 1 માં સેકન્ડ માં બીજો એક્ઝામ્પલ લઈ લઉં અને એના એલિમેન્ટ્સ લખું 1 0 4 3 5 -1 0 1 2 એક જ એક્ઝામ્પલ માં બધું સમજાવી દઈશ કે આની વેલ્યુ ધારો કે મારે a11 ઘટક એટલે કે 1 નો મારે શોધવો છે a11 ઘટકમાં કયો છે 1 આનો મારે ઉપનિશ્ચયક શોધવું તો શું આવે અને સહઅવયવ શોધવું તો શું આવે ધ્યાન રાખજો તો ઉપનિશ્ચયકમાં આ 1 1 શોધું તો આની વેલ્યુ મૂકવાની 5 દુ 10 માઈનસ માઈનસ પ્લસ 1 10 ને 1 11 ખ્યાલ આવ્યો પણ અહીંયા આપણે કયો ઘટક લીધો છે a11 1 માટે તો a11 એટલે 1 + 1 2 2 બેકી ઘાત છે અને બેકી ઘાત હોય તો ઓલરેડી અહીંયા પ્લસ વેલ્યુ મૂકી અને 11 લખી નાખવાનું સહઅવયવ એ જ આવશે કોઈ ચેન્જીસ થવાના નથી સહઅવયવમાં ખ્યાલ આવે જો એ ચલો 3 1 લઈ લો 3 1 એટલે આ ઘટક છે 0 તો 0 માટે આપણને ઉપનિશ્ચયક શું મળે તો ઉપનિશ્ચયક 0 લેવું હોય તો મારે આ કોલમ દબાવવાની અને આ રો દબાવવાની આવે છે તો 0 * -1 0 -20 આવે -20 આવ્યો હવે સહઅવયવમાં શું કરવાનું છે તો સહઅવયવમાં અહીંયા ધ્યાન રાખવાનું છે -1 + i + j કરવાનું સાદી ભાષામાં તો i + j એટલે 3 + 1 4 4 એટલે બેકી ઘાત છે અને બેકી ઘાત હોય તો નિશાનીમાં કોઈ ચેન્જ થાય નહીં -20 એમને એમ લખી નાખવા પણ ધારો કે હું લઈ લઉં 2 1 એ 2 1 લઈ લઉં 2 1 એટલે 3 ઘટક છે અને 3 માટે ઉપનિશ્ચયક શોધીએ તો શું આવશે 2 * 0 0 -4 આવે યસ હવે શું છે અહીંયા સહઅવયવ તો સહઅવયવની વેલ્યુ આપણે સહઅવયવ શોધવાની આપણે શું હતું aij બરાબર -1 * i + j * mij એ જ કરીએ છે આપણે -1 i + j એટલે -1 2 + 1 3 3 એટલે માઈનસ આવે છે માઈનસ * mij એટલે ઉપનિશ્ચયક છે એટલે માઈનસ વડે ગુણાશે અહીંયા એટલે માઈનસ માઈનસ પ્લસ 4 થશે
આ બધા ઉપરના ઘટક હતા એમાં પ્લસ હતા એટલે અહીંયા પ્લસ આવતો હતો અને પ્લસ ઇન્ટુ નિશાની એટલે પ્લસ ઘટક સાથે એટલે પ્લસ નિશાની સાથે ગુણાય એ જ રહી, પ્લસ નિશાની સાથે ગુણાય એ જ રહે છે. અહીંયા માઈનસ નિશાની સાથે ગુણાય છે 2 + 1 3 થઈ જાય છે એટલે 3 ઘાત માટે -1 ની 3 ઘાત એટલે માઈનસ ઇન્ટુ mi એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છે અહીંયા ધ્યાન રહે. એવી રીતે ધારો કે બીજો ઘટક લઈએ 2 3 a23 માટે જલ્દી વિચારો a23 કયો ઘટક છે -1 -1 માટે ઉપનિશ્ચાયક શું થાય છે વિચારો ડાયરેક્ટ -1 છે આ રો નહીં લેવાની આ કોલમ નહીં લેવાની 1 * 0 તો 1 * 0 એટલે 1 આવે. હવે શું કરશું તો કે આ mi જે ઉપનિશ્ચાયક મળ્યો છે બરોબર છે એમાં આની ઘાતનો સરવાળો -1 માં ઉપર મૂકી અને એને મલ્ટીપ્લાય કરી દઈશું તો 2 + 3 5 ઘાત 5 એટલે ઓડ ઘાત છે એકી ઘાત માટે માઈનસ લઈશું તો માઈનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો -2 થઈ જાય અરે સોરી -1 માઈનસ વડે મલ્ટીપ્લાય થઈ જાય બરોબર છે. a22 લઈ લો a22 એટલે 5 માટે શું થશે 2 * 1 તો 2 -4 * 0 થવાના તો 0 એટલે 2 જ આન્સર આવે છે. અહીંયા 2 + 2 4 છે એટલે બેકી ઘાત થઈ ગઈ 4 એટલે -1 ની બેકી ઘાત એટલે +1 જવાબ આવે તો +1 મલ્ટીપ્લાય થાય તો 2 જ આવવાનો છે. એટલે આ રીતે તમે ઉપનિશ્ચાયક સહવયો આખા સ્વાધ્યાયમાં આના સિવાય કંઈ નથી કરવાનું. તો પહેલા 4 એક્ઝામ્પલ તો આ જ ગણજો. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે ચોથો એક્ઝામ્પલ લઈ લઈએ બરોબર છે. ચોથા એક્ઝામ્પલમાં શું કરાય એમ છે અને શું કરવું જોઈએ તો ચોથો એક્ઝામ્પલ બહુ સારો દેખાય છે લઈ લઈએ. ત્રીજા સ્તરના ઘટકોના સહવયોના ઉપયોગથી ડેલ્ટા = 1 1 1 x y z zx xy બરોબર. ત્રીજો સ્તંભ એટલે શું છે આનો ઉપયોગ કરવાનો છે અને સહવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે ત્રીજા સ્તંભની મદદથી. ત્રીજા સ્તંભની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ તો yz સૌથી પહેલા લઈ લઈએ બરોબર. તો yz લઈ લો તો શું ઘટક આવે z - y માઈનસ આવશે અહીંયા zx z - x પ્લસ xy y - x. કઈક સરખી પેટર્ન લાવવાનો પ્રયત્ન કરીશું. એટલે આ દાખલો લોજિકલી યાદ ના હોય તો તમે લગભગ કન્ફ્યુઝ થઈ શકો એમ જોઈએ તો ધ્યાન રાખજો શું કરવાનું છે બરોબર છે. આ ડિટર્મિનન્ટ ડેલ્ટાની વેલ્યુ લખું છું yz ના અંદર મલ્ટીપ્લાય કરીએ શું થાય yz² - y²z બરોબર. અહીંયા શું કરશું -z²x માઈનસ પ્લસ zx². અહીંયા શું કરશું xy² - x²y. ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું છે તો હવે એક પેટર્ન પસંદ કરો. ધારો કે હું અહીંયા આ બે ઘટકોને લઈ લઉં તો બંનેમાંથી z કોમન નીકળે છે ને x² - y² બરોબર. એટલે સૌથી પહેલા x - y કોમન નીકળતી હોય ને એવી પેટર્ન પસંદ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એ લઈએ zx² - zy²z બરોબર છે. પછી શું લેવાયું છે કે y + z કોમન નીકળે એવું કંઈક લઈ લો તો કે આ ઘટક અને આ ઘટક લઈ લો
અને એમાંથી z² કોમન કાઢશો એટલે y - x વધે. તમે તમારી રીતે સેટ કરીને લઈ શકો છો, કોઈ પેટર્ન બનતી હોય અને કોમન નીકળતું હોય એવું. આપણે મારા અહીંયા y - x કોમન અથવા x - y કોમન કાઢવાની વાત છે. ધારો કે હું આ ઘટક લઈ લઉં તો yz² - z²x લઈ લઉં. બરોબર. પછી શું કરું તો કે પછી આ બે વધ્યા જે લઈ લઉં, કારણ કે આ બંનેમાંથી xy કોમન નીકળે તો y - x વધે. બરોબર. આમાંથી હું z કોમન કાઢું, વધ્યું છે x² - y². બરોબર. આમાંથી હું શું નીકળે છે કોમન, z² કોમન નીકળે છે. શું વધ્યું, y - x વધે. અહીંયાથી xy કોમન લઉં, y - x વધે. હવે શું કરીશ તો કે દરેક પદમાં જુઓ xy કોમન નીકળે છે, x - y અહીંયા માઈનસ લઈ લઈશું અહીંયા બંને જગ્યાએ. ચલો x - y બાર લઈ લો તો વધે છે શું, તો z * x + y એટલે zx + zy. બરોબર છે. યસ. અહીંયા y - x - y કોમન કાઢે એટલે -z² અહીંયા રહેશે. એવી જ રીતે x - y બહાર કાઢે એટલે -xy અહીંયા રહેશે. ખ્યાલ આવી ગયો. હવે શું કરશું તો x - y લઈ લેવામાં આવે તો આમાંથી એક સરખી પેટર્ન કઈ કોમન નીકળે છે તો કે z² લઈ લો અને x લઈ લો, zx લઈ લો. તો z કોમન કાઢો એટલે x - z વધે છે આ બેમાંથી, અને આ બેમાંથી y કોમન કાઢો એટલે z - x વધે છે. એટલે સૌથી પહેલા લખી નાખું zx - z² પ્લસ zy - xy. આ પેટર્ન લખી x - y. બરોબર છે. અહીંયાથી z લઈ લઉં તો x - z વધે. અહીંયાથી હું y લઈ લઉં તો z - x વધે. તો x - y અહીંયાથી z - x બાર લઉં. z - x બાર લેવાનું હોય તો આ માઈનસ થઈ જશે z અને આ પ્લસ y થશે એટલે y - z આવશે. સિમ્પ્લિફાય કરો, જાતે આવડવું જોઈએ. બરોબર. x - y y - z ને z - x આપણું નિશ્ચય ત્રીજા સ્તંભ માટે મળે છે. ધ્યાન રહે. એટલે આ એક્ઝામ્પલ છે, એકવાર જોયેલું હોય તો વધુ મજા આવે ગણવા. તમે અહીંયા આ લાઈન પછી તમારી જાતે કોઈ પેટર્ન આવતી હોય અને બીજી પેટર્ન સેટ કરવી હોય તમે કરી શકો છો. બરોબર. તમારે જે કોમન કાઢવું હોય ખ્યાલ આવવો જોઈએ. ચલો એના પછી પાંચમો એક જ એક્ઝામ્પલ બાકી રહે છે, ઝડપથી ગણીશું. ખાલી એમના એમ જોશો તો એ ખ્યાલ આવી જશે કે નિશ્ચયક ડેલ્ટાની વેલ્યુ આપી છે. બરોબર. કેવી આપી છે, ડેલ્ટાની વેલ્યુ કેવી આપી છે, ડેલ્ટા ઇક્વલ ટુ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. એક જ મિનિટ થશે. હવે આ નિશ્ચયકની વેલ્યુ માટે aij નો સહઅવયવ જો aij હોય તો આનું મૂલ્ય શોધવાનું છે. ડિટર્મિનન્ટની વેલ્યુ શું થાય તો આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ શોધવાની છે તો સેમ પેટર્ન જોશે. તો ચાર માંથી કયા ઓપ્શનમાં સેમ પેટર્ન આવે જુઓ. 1 1 1 3 એટલે પહેલું નહીં આવે. b 1 1 1 1 1 2 પછી 2 1 થઈ જાય એટલે b નહીં આવે. c માં 2 1 ને 1 1 એટલે એ પેટર્ન નથી, c નહીં આવે. d આવે છે 1 1 1 1 2 1 2 1 અને 3 1 3 1 એટલે d ઓપ્શન આવે છે. a11 a11 a21 a21 અને a31 a31 શેના બરાબર, ડિટર્મિનન્ટ ડેલ્ટા. પેટર્ન સેમ આવે તો જ આપણે નિશ્ચયકની વેલ્યુ મળે છે. જો ચેન્જ થાય પેટર્ન તો ડિટર્મિનન્ટ 0 થઈ જાય છે, આપણને ખ્યાલ હતો. બરોબર છે. તો જોઈ લો તો આવડશે. બસ આટલું લઈ રાખી. આજે 4.3 4.4 ક્લિયર થઈ ગયું છે. આગળમાં 4.5 ની થિયરી થી ચાલુ કરીશું. અત્યાર સુધીનું જે છે જે એક્ઝામ્પલ બાકી રાખ્યા થોડાક એ બતાવી દેજો. અને આપણે નવા લેક્ચરમાં ફરીથી મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી દીપ સાહેબ આવી જશે અને તમને ભણાવવા અને મજા કરવા. આજે મને આશા છે કે તમને મજા આવી હશે અને તમે બહુ સારું ભણ્યા છો.
બરોબર છે. ધ્યાન રાખજો કે નિશ્ચાયકમાં હજુ બીજા ખાસા લેક્ચર થશે, કારણ કે હજુ તો NCERT બાકી છે અને JEE ના થોડાક લેક્ચર લઈશું. એટલે ત્યાં સુધી બસ આટલું રાખીએ આજે. આવતીકાલે મળીશું મજા આવે એવી રીતે. ચલો.